દોરડાની જરૂર નથી તમને બહાર કાઢવામાં, હાથ લાવો પકડીને બહાર કાઢીએ. તો દાદા અદપ વાળી ગયા અને અદપ વાળીને કે કાઢો કાઢો, મરી ગયો, બચાવો. અરે કે પણ એટલા માટે તો આવ્યા, લાવો હાથ લાવો. એક બાપા છે ને ગામમાં, પછી લાકડી લઈને હાંજક ઢાળા ફરવા નીકળ્યા. પાદરથી પછી આમ થોડા કાઘા ગયા ગયા સીમકોર. એમાં કાંઈક એક ખેડૂએ કવો કરતો હશે, પાણી કાંઈ નીકળ્યું નહોતું, ખોદતો હતો, કવો અધૂરો હતો. બસ 10-12 ફૂટ જેવું ખોદ્યું હશે. તો આ દાદા વળી ફરતા ફરતા હાલતા હાલતા ઈ કોર ગયા. કેટલે પોગ્યું કામ જોવા. તો ત્યાં જઈને વળી પાછા પગમાં હેવલા, માથે ફેંટો, હાથમાં લાકડી, અને આમ ડોકા વાગ્યા કે ક્યાં સુધી પોગ્યા. હવે એમાં ત્યાં કોઈ કે પાણી ઢોળ્યું છે, પગ લપસ્યો, ગયા અંદર. પણ અંદર પડ્યા ને કાળો ભોકાહો કે ધોડો ધોડો, મરી ગયો, બચાવો બચાવો. હડમાનની દેરીએ 2-4 છોકરાઓ જુવાનિયાઓ બેઠા હતા, એને સાંભળ્યું, હડી કાઢી દોડ્યા. શું થયું? અરે કે અંદર બહાર કાઢો બહાર કાઢો. બાપા દાદા મૂંઝાવમાં, આમાં કંઈ પાણી છે નહીં અને કોઈ કાંઈ એટલો ઊંડો નથી, અમે હમણાં બહાર કાઢીએ. તો મૂંઝાવમાં, ગભરાવમાં. એટલે એક છોકરો આમ ભાખોડિયા ભર થયો અને આમ હાથ આમ કરીને કે દાદા હાથ લાવો, દોરડાની જરૂર નથી તમને બહાર કાઢવામાં, હાથ લાવો પકડીને બહાર કાઢીએ. તો દાદા અદપ વાળી ગયા અને અદપ વાળીને કે કાઢો કાઢો, મરી ગયો, બચાવો. અરે કે પણ એટલા માટે તો આવ્યા, લાવો હાથ લાવો. દાદા અદબ છોડે નહીં. પછી બીજાએ ટ્રાય કરી, તું રહેવા દે, કદાચ તારું નહીં માને. તો ઈવડો ગોઠણિયા ભરજો, દાદા લાવો લાવો, તમારો હાથ લાવો, હમણાં હાથ પકડીને તરત બહાર કાઢો. દાદા અદબ વાળી ગયા હતા, એ છોડે નહીં. અને પછી બૂમાબૂમ ચાલુ, બચાવો બચાવો, મને આમાંથી બારો કાઢો. છોકરાઓ લમણે હાથ દઈને કે આ કેવું ગાંડપણ, આને બહાર નીકળવું છે, અમારે એને બહાર કાઢવા છે. કહીએ છીએ હાથ આપો, હમણાં ખેંચીને બહાર કાઢીએ, અદબ એની છૂટતી નથી. ત્યાં એક બીજા એને જાણવા વાળા દાદા ત્યાંથી નીકળે કે હું થયું છોકરાઓ? તો કે આ અંદર પડ્યા, નાન બહાર નીકળવું છે. કયું ના કહીએ હાથ લાવો, હમણાં પકડીને બહાર કાઢીએ આમ છીએ, પણ બૂમા બૂમ કરે છે, અદબ છૂટતી નથી. એ કે કોણ પડ્યું લાવજો. દાદા નજીક આવ્યા વિડાઈ બીજા વાળા, એને જોયું, ઓહો આને તો ઓળખું. તમે એક કામ કરો છોકરાઓ, હાથ દ્યો, હાથ લાવો એમ નહીં કહો, એને બદલે તમે એમ કહો દાદા મારો હાથ લ્યો, મારો હાથ પકડો, લ્યો હું તમને હાથ દઉં, લ્યો પકડો. તો તરત પકડી લે, કારણ કે આ માણસે કોઈ દી કોઈને દીધું જ નથી. નીકળવું છે એને બહાર, પણ એ તમને હાથે નહીં દે. અને ખરેખર પછી એક છોકરા એમ કીધું કે દાદા એક કામ કરો, લ્યો મારો હાથ લ્યો, આ લ્યો પકડો. એટલે ફટનારાની અદબ છોડી અને ઓલાનો હાથ પકડ્યો, ફટાકનારા બહાર. ઘણાને આદત આટલી હદે પડી ગઈ હોય લેવાની જ. પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદજી, બ્રહ્મલીન સ્વામી સત્યમિત્રાનંદજી મહારાજ, એમના પ્રવચનમાં એકવાર અમે સાથે હતા ને એ સરસ બોલ્યા, સાંદીપનીમાં જ હતા અને સરસ બોલ્યા એ કે ઘણા દેવતા હોય ને ઘણા લેવતા હોય, जो देता ही देता रहता है वो देवता है, और जिसके मन में केवल लेने की ही भावना है वो लेवता है. समाज में लेवता कितने बढ़ गए हैं. देवता કોઈએ બહુ સરસ કહ્યું કે દરિયાની પાસે આટલું અગાધ જળ છે પણ ખારું, નદીઓનું પાણી મીઠું. આમ કેમ? તો કોઈએ સરસ જવાબ આપ્યો, કારણ કે નદીઓ દેતી રહે છે એટલા માટે એનું જળ મીઠું છે. દરિયો લેતો રહે છે, સંગ્રહ કરતો રહે માટે ખારું. આદિ આદિ સૌના પોતપોતાના ભાવ હોય છે અલગ અલગ.
આમ ભલે દરિયો દે નહીં, પણ પછી સૂર્યનારાયણ છે ને એ પોતાના તાપથી એ દરિયાની અંદરથી શોષી અને વાદળા, આવી રીતના સંસ્કૃતના સુભાષિતોની અંદર વર્ણન છે કે જેમ સૂર્યનારાયણ દરિયો હોય કે અન્ય જળાશયો હોય પોતાના કિરણો દ્વારા એના જળને શોષે છે અને વાદળ બંધાય છે, એ જ રીતે સૂર્યની જેમ રાજાએ બધાની પાસેથી કર લેવો, ટેક્સ ઉઘરાવવા, અને વાદળા પછી દરેક જગ્યાએ જઈ અને મીઠું જળ વરસાવે, એમ રાજાએ એ ટેક્સના પૈસાથી દેશની બધી જ જનતાના કલ્યાણના કાર્યો કરવા. જેની પાસે ઘર ન હોય, મકાન ન હોય ને ઘર મકાન બનાવી દેવા, જેની પાસે છોકરા ભણાવવાના પૈસા ન હોય એના બાળકોને ભણાવવા, જે જનતાની પાસે માંદા પડે તો ટ્રીટમેન્ટ માટેના પૈસા નથી તો એને ચિકિત્સાના એની સેવાઓ ઉપલબ્ધ કરાવવી. આવું આપણે ત્યાં ઉપનિષદોમાં કહેવાયું છે કે જેમ સૂર્ય તો આમ ઘણા ન આપે, પણ પછી સરકાર તો લઈ જ જાય. એ સૂર્યનારાયણ તો પોતાના કિરણો દ્વારા શોષીને વાદળા બંધાવે જ. એ વાદળા બંધાય છે એમાં સૂર્યનારાયણ કારણભૂત છે, અને પછી વાદળા વરસાવે, લઈ જાય બીજે અન્યત્ર, અને વાદળા વરસે. એમ આમ ભલે ન આપીએ તો સરકાર લઈને ચોરીઓ કરશે, સરકાર દરોડા પાડશે, ઇન્કમટેક્સ વાળાની રેડ આવે, પણ ચોરીઓ કરવાની આદત પડી. જીએસટી આટલું એટલા માટે કે ભાઈ ટ્રાન્સપરન્સી આવે, એવરી ટ્રાન્ઝેક્શન શુડ બી ટ્રેસેબલ. હવે તો કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે બધું, અને ટ્રાન્સપરન્ટ હોય તો તમે નિરાતે વેપાર કરો ને યાર, હું કામ ટેન્શન રાખો છો? અને જે ભરવાનું થાય ટેક્સ પ્રામાણિકતાથી ભરો, આનંદથી બિઝનેસ કરો, સરકારને એનો રેવન્યુ આપો, એનો ટેક્સ આપો. ઘણાને આદત થઈ ગઈ, આદત છૂટતી નથી, હજી વર્ષો જૂની આદત છે. તો છાપાઓમાં આપણે વાંચતા રહીએ છીએ, કૌભાંડો એવા નીકળે છે. પ્રામાણિકતાપૂર્વક ટેક્સ આપો. અને તમે આટલું ભેગું કરશો તોય તમારા બેંકના ખાતામાં પડ્યું રહેવાનું, આટલું ભેગું કરશો તોય બેંકના ખાતામાં પડ્યું રહેવાનું. આટલી જમીન તમારે નામે બોલતી હશે તો અહીંયા જ પડી રહેવાની, અહીંની છે. અને કદાચ 200-500 વીઘા બોલતી હશે તો અહીંયા જ પડી રહેવાની. तुम जहां रहते थे वहां तुम्हारे पहले कोई और रहता था, आज तुम रह रहे हो, कल कोई और रहेगा. धरती तो किसी की है नहीं. आम भले ने આપણે નામ લખી રાખીએ એ સરકારી ચોપડે, બાકી કુદરતની અંદર ક્યાંય કોઈનું નામ, ખાલી નામ રહે છે એનું જે કંઈક સારા કામ કરી જાય છે. नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना लेकिन मोहब्बत, तुम्हारा प्रेम, समाज के प्रति प्रेम, सृष्टि के प्रति प्रेम, परमात्मा के प्रति प्रेम, धर्म के प्रति प्रेम, और उसके चलते जो तुम समर्पण कर रहे हो, બીજાના માટે ઘસાઈ છૂટવાની તમે ભાવનાથી કાંઈ પરમાર્થ કરો છો, એને લોકો યાદ કરશે. હમ રહે ના મોહબ્બત રહેગી, દાસ્તાન अपनी दुनिया कहेगी, दास्तां अपनी दुनिया कहेगी. नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है
इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी का। ગઈકાલે બ્રહ્મલીન પૂજ્ય ડોંગરે બાપાને યાદ કરીને આપણે સમૃદ્ધિ પૈસાની વાત કરતા બાપજીનું વાક્ય ટાંક્યું હતું કે પૈસો જરૂરી છે જીવન માટે, પણ પૈસો સાધન છે, સાધ્ય નથી. અને પૈસો મેળવવા માટે પુરુષાર્થ જરૂર કરો પ્રામાણિકતાપૂર્વક, પણ પાપ શું કામ કરો છો? પૈસો તો પડ્યો રહેવાનો ને પાપ ભેગા હોવાના છે. કર્માનુછતિ જીવ એક. પૈસા માટે પાપ ન કરો, પૈસો જરૂર કમાવો. આજે બીજું વાક્ય જોઈએ, આજે બીજો સંદેશ જોઈએ કે પ્રામાણિકતાથી કમાયેલો પૈસો, પુરુષાર્થથી કમાયેલો પૈસો પણ યાદ રાખો સંગ્રહ માટે નથી, સદુપયોગ માટે છે. સંગ્રહ, પ્રતિગ્રહ એને આપણા ધર્મમાં પાપરૂપ ગણવામાં આવે, સંગ્રહ નહીં. તમે જુઓ, હાથ કોળીઓ લે, રાખી મૂકે, એમને પકડી રાખો. જો કોળીઓ પકડી રાખો, કોળીઓ મોંમાં નાખવાનું જ નહીં, પકડી રાખો. 1 દી 2 દી, અઠવાડિયું, 15 દી, મહિનો પકડી રાખો. શું થશે? પકડી ન રખાય. પામીએ ખરા, પણ પકડી ન રાખીએ. હાથ તરત મોંને આપી દે, મોંમાં કોળીઓ જાય એટલે ચાવવાનું ચાલુ કરે, પછી મોંમાં જ રાખી મોકલ્યો. તમે 1 દી 2 દી 15 દી મોઢું હંગરી રાખે, આગળ પાસ ન કરે. શું થાય? અરે રાતના આમે તે હુતા પહેલા બ્રશ કરવું જોઈએ. મોઢામાં અનાજના કણો દાંતની અંદર ભરાયેલા રહે ને, એમાં દાંત હડે, દાંતનો દુખાવો થાય ને, એ દાંત કહેવાય દાંત બાકી. જ્યારે દુખે ત્યારે યાદ કરાવી દે. એક જણો દાંતના ડોક્ટરની પાસે ગયો ને, પછી કે દાંત પાડવાના છે ડોક્ટર સાહેબ, બહુ દુખે. કયો? તો કે આ દાઢ. હા, કે પાડીએ, 250 રૂપિયા. ભલે કે કાંઈ મને બેહો. એની વાહે બીજા 2-3 બેઠા હતા. આને બેહો ખુરશીમાં, અને જે કંઈ કરવાનું હતું એ બધું ઇન્જેક્શન થોડું દઈને પછી ચીપીઓ લઈને એની દાઢ પકડીને જે આમ ખેંચીને તો એવી જોરથી રાડ નાખી, એને આખું દવાખાનું ધ્રુજી ગયું. દાઢ તો નીકળી ગઈ. અને પછી બધું પોતા કરીને હરખું કર્યું. પૈસા ના આપવાના થયા ને એટલે કે 1000 રૂપિયા લાવો. તો ડૉક્ટર સાહેબ તમે ફરી જાઓ છો, તમે 250ની વાત કરી હતી ને સીધા હવે 1000. તો ઓલા 3 ભાગી ગયા, એના કોણ દે? આ તારી રાડ સાંભળીને ઓલા 3 હતા એ મારા પેશન્ટ ભાગી ગયા, એના કોણ દે? કે લાવ હવે 1000 રૂપિયા એક દાંત કાઢવા. હેરાન કરી નાખે દાંત. ખાલી અનાજના થોડા કણો દાંતની અંદર ભરાયેલા રહે, અને એમાં ચોકલેટ કે સાકર, કોઈ મીઠાઈ, એવા કણો જો ભરાયેલા રહ્યા, ખતરનાક. દાંતનું એનેમલ છે ને, સાયન્સ એમ કહે છે, શરીર શાસ્ત્ર, કે દાંતનું એનેમલ, દાંતની ઉપરનું જે સફેદ પડ, એ તમારા શરીરનો સૌથી હાર્ડ પદાર્થ છે. તમારા શરીરનો સૌથી હાર્ડ પદાર્થ હોય તો એ છે દાંતનું એનેમલ. પણ જો અનાજના કણો એમાં ભરાયેલા રહે તો એવા સૌથી સખત પદાર્થ, એવા એનેમલને પણ એ ડેમેજ કરે છે, કાઢી નાખે. ટાટર એવું જામે. હંગરી રાખો. જો મોઢામાં અનાજ, મોઢાને મળ્યું, હંગરવા હાટું નહીં, ચાવીને એને પાછું જઠરને પાસ કરવાનું છે.
એમ જઠરાગ્નિમાં આવે એટલે તરત ચાલુ થાય એના કેમિકલ્સ અંદરના જે હોય પાચક રસો એનું કામ કરે, એની અંદરથી રસો લઈ લે અને પછી પાછા આગળ. હવે પેટ પાછું પાસ ન કરે ને પેટ જ હંગરી રાખે તો શું થાય? આપણા વૈદો આપણા જાણકારો એમ કહે છે કે બધાય રોગનું મૂળ કબજિયાત છે. પાસ કર્યા કરો, સંગ્રહ નહીં, પાસ કરો. એમ પૈસો પણ સંગ્રહ માટે નથી, પાસ કરો, પાસ કરો, સદુપયોગ કરો. એ તમારે પરમાર્થમાં પૈસો ન ખર્ચવો હોય તો લગ્નમાં જોરદાર લગ્ન કરો. પૈસો ભગવાને આપ્યો હોય ને તો જોરદાર લગ્ન કરો, કરોડો રૂપિયા ખર્ચો તમારે. સારું એ છે કે તમે લગ્ન કરો તો પછી હારવાર એવા સમૂહ લગ્નો કરો કે કેટલી ગરીબની દીકરીઓ, કેટલી એવી બાપ વગરની દીકરીઓ એને સાસરે વળાવો. પણ ઘણાને એ બધામાં રસ ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ તારી પાસે પૈસો છે તો તું તારા દીકરા કે દીકરીના લગ્ન કરતો ધામધૂમથી કર. અને ભાગવતના મહાત્મ્યમાં તો લખ્યું છે કે ભાગવત કથાનું આયોજન કરે માણસ તો જેની તાકાત છે, જેની ફેર છે આપણી ભાષામાં, એણે પોતાના દીકરા કે દીકરીના લગ્નની અંદર જે રીતે ઉદારતાપૂર્વક દ્રવ્ય વાપરવું એ રીતે ભાગવતમાં પણ એ રીતે વાપરવું. આવું મહાત્મ્યમાં ચોખ્ખું. હું શ્લોક વાંચું, ઉભા રહ્યો ને. એ રીતે એણે દ્રવ્ય ખૂબ ઉદારતાપૂર્વક ખર્ચવાનું છે. ઉભા રહ્યો. થેન્ક યુ. હવે અટાડે મળતું નથી મને. તમારે ભાગવતના મહાત્મ્યના 6ઠા અધ્યાયમાંથી શ્લોક ગોતી લેવો. 6 અધ્યાયનું મહાત્મ્ય છે. અત્યારે સમય જશે. પણ લખ્યું છે, વ્યાસ ભગવાનની આજ્ઞા છે. વાપરવું શું કામ? કે તમારો સંગ્રહિત જે પૈસો છે એ તિજોરીમાંથી બારો નીકળે, તિજોરીમાં પડ્યો ન રહે. માંડપ વાળાને મળે, લાઇટ વાળાને મળે, કેટરર્સને મળે, માળીને મળે, ગ્રોસરી સ્ટોર વાળાને મળે. પૈસો ડિસ્ટ્રીબ્યુટ થાય, પૈસો ફરતો થાય. પૈસો જેટલો ફરતો રહે એટલી ઇકોનોમી તંદુરસ્ત રહે. 2 વસ્તુ હોવી જોઈએ. એક તો રક્ત વિકાર ન થવો જોઈએ અને બીજું રક્ત ક્યાંય અટકવું ના જોઈએ. હે ને? હાર્ટ એટેક એટલે શું? કોલેસ્ટ્રોલના હિસાબે કોઈક ઠેકાણે આર્ટરી એકદમ બ્લોક થાય છે, બરાબર? અને એને કારણે રુધિરાભિસરણની પ્રક્રિયા ખોટકાય છે, બરાબર? એને કારણે એટેક આવે અને હાર્ટ એટેકમાં માણસ મરી જાય. લોહી બરાબર ફરતું રહેવું જોઈએ. મગજમાં એ પ્રમાણે કંઈ ગડબડ થઈ, ક્યાંક ક્લોટિંગ થઈ ગયું અને મગજમાં ક્યાંક અટક્યું અને બ્રેન સ્ટ્રોક આવે, લકવો મારી જાય શરીરનું અંગ. જેમ શરીરમાં લોહીનો વિકાર પણ ન થવો જોઈએ અને લોહીના પરિભ્રમણમાં બાધા પણ ઉત્પન્ન ન થવી જોઈએ, લોહી ફરતું રહેવું જોઈએ. બસ એ જ રીતે સમાજમાં પૈસો પણ વિકૃત ન થવો જોઈએ. બેઈમાનીનો પૈસો એ વિકૃત પૈસો છે, લોહી વિકાર નહીં. એમ વિત્ત વિકાર પણ નહીં હોવો જોઈએ. પૈસો નીતિ નો હોય, વિકૃત ન હોય. તમારી આવક, તમારી સમૃદ્ધિ, તમારી કમાણી વિકૃત ન હોય. રક્ત વિકૃત ન હોવું જોઈએ, લોહીનો વિકાર નહીં. વર્ણ એ વ્યવસ્થા છે, પણ આ ઊંચો ને આ નીચો આ વિકાર છે. એટલા માટે ગંગા સતી પાનબાઈને કહે છે કે કાઢવો વર્ણનો વિકાર.
આ વર્ણનો વિકાર છે. બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો તેથી જ જન્મવા માત્રથી કોઈ ઊંચો પોતાની જાતને માનવા માંડે, એ વિકાર છે. એજી કાઢવો વરણનો વિકાર, ભક્તિ રે કરવી એને નિર્મળ રેવું ને, એ મેલવું અંતરનું અભિમાન. વર્ણ વ્યવસ્થા છે એને આપણે વિકારમાં બદલાવી નાખી. માત્ર જન્મથી આપણે માનવા માંડીએ કોઈને ઊંચો કોઈને નીચો, વિકાર. તો જેમ લોહીનો વિકાર ન હોવો જોઈએ, નહીં તો રોગ થાય, એમ વિત્તનો પણ વિકાર ન હોવો જોઈએ. આજે તકલીફ એ છે, સમાજ દુઃખી એટલા માટે છે કે વિકૃત વિત્ત, વિકૃત ચિત્ત, વિકૃત પિત્ત, વિકૃત પિત્તને કારણે ચામડીના રોગો થાય. જેટલા ચામડીના રોગો છે એ બધા પિત્ત જ છે. તો વિકૃત પિત્ત, વિકૃત વિત્ત પૈસો અને વિકૃત ચિત્ત, એને કારણે તો બલાત્કારો થાય છે, પશુ થઈ જાય છે માણસ. અરે માણસ, બલાત્કારી માણસને પશુ કેવો નહીં, પશુને ગાળ દેવા બરાબર છે. કે પશુ બલાત્કાર નથી કરતા, પશુની સૃષ્ટિમાં ક્યાંય બલાત્કાર છે જ નહીં. આ વિકૃત ચિત્તમાંથી ઉઠેલા ઉપદ્રવો છે. અને બીજી બાજુ ચિત્તને બોલે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, એ ચિત્ત વૃત્તિનો નિરોધ પરમ તત્વમાં એ યોગ છે. પરમ તત્વ સાથે જોડાઈ જાય માણસ, યોગી બને. પેલો યોગી છે અને આ ભોગી છે. વાત ચિત્તની સ્થિતિની છે. વિકૃત છે કે સંસ્કૃત છે? તો ચિત્ત પણ વિકૃત ન હોય, સંસ્કૃત હોવું જોઈએ.